नमस्कार। वर्ल्ड डायबिटीज डे, विश्व मधुमेह दिवस के इस उपलक्ष्य में लाइफ हेल्थ एंड वेलनेस सेंटर प्रोजेक्ट लाइफ राजकोट द्वारा डॉक्टर ध्रुव कोटिचा जी, जो एमडी मेडिसिन हैं, शिव हॉस्पिटल के साथ जुड़े हुए हैं और अपनी सेवाएं दे रहे हैं, उनका बहुत ही सुंदर विषय पर जो प्रवचन है, मिठास जीवन में राखिए, लोही में नहीं। तो सबसे पहले तो मैं डॉक्टर ध्रुव सर का स्वागत करता हूं कि सर आज के इस अवसर पर आप यहाँ पधारे और इस विषय पर आपने लेक्चर देने की स्वीकृति प्रदान की, इसके लिए आपका खूब खूब आभार। थैंक यू। और डॉक्टर ध्रुव कोटिचा सर, जो एमबीबीएस एमडी मेडिसिन है और इन्होंने फेलो इन डायबिटीज जो रॉयल कॉलेज ऑफ फिजिशियंस यूके से यूरोप से किया हुआ है, फेलो इन क्रिटिकल केयर नानावटी एंड हिंदुजा हॉस्पिटल मुंबई से किया हुआ है, फेलो इन 2D इको कार्डियोग्राफी जो इन्होंने मुंबई से जिनकी डिग्री ली है, और वर्तमान में ये शिव हॉस्पिटल के साथ जुड़कर अपनी सेवाएं दे रहे हैं। तो काफ़ी लंबा अनुभव सर का है। तो मैं चाहूँगा कि विश्व मधुमेह दिवस, वर्ल्ड डायबिटीज डे के इस अवसर पर आप अपने विचारों से हम सभी को लाभान्वित करें। ध्रुव कोटेचा सर से निवेदन कि आज के विषय पर वो अपने विचार को प्रस्तुत करें। श्योर, थैंक यू मिश्राजी। थैंक यू सर। નમસ્તે મિત્રો, આજે 14th નવેમ્બર 2025 વર્લ્ડ ડાયાબિટીસ ડે. 14th નવેમ્બર દર વર્ષે 1991 ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 1991 થી વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે 14 નવેમ્બરને ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર ડેટ એટલે કે સાયન્ટિસ્ટ સર ફ્રેડરિક બેન્ટિંગ, જેમણે ઇન્સ્યુલિનની શોધ કરેલી, એમની જન્મતિથિ 14 નવેમ્બર, અને એને ઓનર કરવા માટે જેને ઇન્સ્યુલિનની શોધ કરેલી, જે શુગર લેવલ્સને મુખ્યત્વે શરીરમાં રેગ્યુલરાઇઝ કરવામાં, કંટ્રોલ રાખવામાં જેનો મોટો ફાળો અને જેનું જે મેઇન સ્ત્રોત છે આપણા શરીરમાં, જેની એને શોધ કરી, એને ઓનર કરવા માટે 14 નવેમ્બર દિવસ રાખેલો છે. અને આજે આપણે સૌ આ ટોપિક પર કે જીવનમાં મીઠાશ રાખીએ, લોહીમાં નહીં, તેના માટે વર્લ્ડ ડાયાબિટીસ ડેની જનજાગૃતિ અભિયાન માટેનો આ એક મારો નાનકડો એવો પ્રયાસ આપ સૌ સુધી પહોંચવા માટે, જેથી કરીને આપણા સૌ સગાવાલા, નજીકના મેમ્બર્સ, આપણા ઘરના વડીલો, અને હવે તો આપણે યંગ એજમાં પણ એટલી જ ડાયાબિટીસની માત્રાઓ વધી ગઈ છે, યંગ એડલ્ટ પોપ્યુલેશનમાં પણ, જેથી કરીને જો એની અવેરનેસ હોય, એની આપણને જાગૃતિ હોય, શું છે એના વિશે આપણને થોડું ઘણું ખબર હોય, તો આપણે રેગ્યુલરાઇઝ ચેકઅપ કરતા રહીએ અને જો જરૂર પડે તો એનું સરખી રીતે નિદાન અને સારવાર કરીએ, જેથી કરીને પાછળ કોમ્પ્લિકેશન્સ ન થાય. તો આજે આપણે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે થોડું ઘણું હું આપને અવેરનેસ કરવા માટે આપ સૌની વચ્ચે આવી રહ્યો છું, અને હોપફુલી એટ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર આપને થોડું ઘણું એમાંથી આપણને આઈડિયા મળે, જેથી કરીને આપણને અવેરનેસ વધે, જેથી કરીને આપણને ડાયાબિટીસને લગતા કોમ્પ્લિકેશન્સ આપણે ઘટાડી શકીએ, અને જો ડાયાબિટીસ હોય તો એને પ્રોપર રીતે સારવાર કરી અને આપણે એને કંટ્રોલમાં રાખી શકીએ. તો આપણે ચાલુ કરીએ કે અત્યારનું આટલું બધું જે ડાયાબિટીસ પ્રત્યેનું જે અત્યારે રાફડો ફાટી નીકળ્યો છે, તેમ છતાં તમે જ્યારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં, જ્યારે આપણે ઓપીડીમાં બેઠા હોય ત્યારે જોઈએ તો ઓલમોસ્ટ ઇન્ડિયામાં 50% લોકોને ડાયાબિટીસ વિશે ખબર હોતી નથી. માત્ર ને માત્ર ટાયર 2, ટાયર 3 સિટીઝમાં, એટલે કે જે મોટા શહેરો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે, થોડુંક એજ્યુકેશન લેવલ ઇમ્પ્રૂવ થયું છે, ત્યાં હવે થોડી જાગૃતતાઓ થઈ છે ડાયાબિટીસ અને એના લગતા કોમ્પ્લિકેશન્સ રિલેટેડ. બાકી મેજોરિટી જ્યાં આપણું ઇન્ડિયા વસે છે, જે રૂરલ એરિયાઝ છે, ત્યાં હજુ પણ ડાયાબિટીસને લગતી જાણકારીઓ ઓછી છે. એને લગતી ગેરસમજતાઓ, ગેરમાન્યતાઓ હજુ પણ એટલી જ પ્રવર્તે છે, જેના માટે આપણે આ જનજાગૃતિ અભિયાન છેડેલું છે.
ઓવરઓલ દુનિયા લેવલે આંકડા જોઈએ તો ઓલમોસ્ટ 60 કરોડ લોકો અત્યારે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. જે ડાયગ્નોસ છે એટલે સમજો તો એવરી 10માંથી 9 લોકોને અત્યારે ડાયાબિટીસ છે. અનડાયગ્નોઝડ આંકડા જોઈએ તો ઓલમોસ્ટ 25 કરોડ લોકો ઓલ ઓવર વર્લ્ડ, આ આંકડાઓ વર્લ્ડ લેવલે છે. 25 કરોડ લોકો ડાયગ્નોઝ નથી થયા, પણ જે લોકોને ફીચર્સ છે ડાયાબિટીસને લગતા, કોઈના કોઈ સિમ્ટમ્સ છે અથવા તો કોઈના કોઈ તકલીફો છે, પણ એ લોકોને ખબર પડી નથી. આ બધા આંકડાઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના છે. ઇન્ડિયા લેવલે જોઈએ તો ઓલમોસ્ટ 7.5 કરોડ લોકો અત્યારે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, અને ઓલમોસ્ટ 2.5 થી 3 કરોડ લોકો પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છે, અને 50% લોકોને હજી ડાયાબિટીસ પ્રત્યે જાગૃતતા નથી, અથવા એમને પોતે ડાયાબિટીસથી પીડાય છે તેનો એને અહેસાસ નથી, આભાસ નથી, કારણ કે 70% લોકો ડાયાબિટીસવાળા પેશન્ટ્સને કોઈ જાતના લક્ષણો હોતા નથી. એટલે જ્યારે અમારી પાસે પેશન્ટ આવે, પહેલી વાર રિપોર્ટ આવે 335 શુગર, તો એકદમ જ ટેન્શનમાં આવી જાય, આશ્ચર્યમાં આવી જાય કે સાહેબ આજ સુધી મેં કોઈ દિવસ, મને તાવ સુદ્ધા આવ્યો નથી, તેમ છતાં ડાયાબિટીસ કેમ આવી ગયું. એટલે લોકોને હજી એક્સેપ્ટન્સ નથી આવતું, અને જો એક્સેપ્ટન્સ ન આવે તો એના રિલેટેડ એને ગંભીરતા ન સમજાય, અને ગંભીરતા ન સમજાય તો એની ટ્રીટમેન્ટ ન થાય, અને અલ્ટિમેટલી વોટ વી લોસ ઇઝ અ લાઈફ બીકોઝ ઓફ ડાયાબિટીસ એન્ડ ઇટ્સ કોમ્પ્લિકેશન્સ. તો આપણે આ નથી કરવું. જે એક્સપેક્ટેડ છે કે 2030 સુધીમાં ઇન્ડિયા ડાયાબિટીસનું કેપિટલ બને વર્લ્ડ વાઇડ, આપણે નથી કરવું, એને અટકાવવું છે. એના માટે આ જનજાગૃતિ અભિયાન, અને એના માટે આપણે ડાયાબિટીસનું આટલું બધું જે આપણે અત્યારે અવેરનેસ પ્રોગ્રામ્સ કરીએ છીએ, એના માટેનું આ બધા આંકડાઓ આપણે જાણવા જરૂરી છે. આ વખતે વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025નું જે સ્લોગન છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનનું, એનું થીમ છે ડાયાબિટીસ અક્રોસ ઓલ સ્ટેજીસ. મતલબ કે નાનપણથી માંડીને મોટે સુધી, વડીલો સુધી ડાયાબિટીસ કોઈને પણ થઈ શકે છે, ક્યારેય પણ થઈ શકે છે, અને દરેક લેવલે જો ડાયાબિટીસ થતું હોય તો એના અલગ અલગ નિવારણ છે, એના અલગ અલગ આપણે કોમ્પ્લિકેશન્સ અટકાવી શકવાના જે મેથડ્સ છે, પ્રિવેન્ટિવ મેઝર્સ છે, કંટ્રોલ્સ છે, મેડિસિન્સ છે, એ લાઈફના હરેક સ્ટેજમાં બાળક જન્મે છે ત્યારથી માંડીને વૃદ્ધાવસ્થામાં જાય ત્યારે ગમે ત્યારે જો પેશન્ટને ડાયાબિટીસ આપણે સ્ક્રીન કરીએ અને ડિટેક્ટ થાય તો એની અલગ રીતે એનું ટ્રીટમેન્ટ હોય, અને આપણે એને સાચી રીતે કરીએ તો આપણે ડાયાબિટીસને અને એના થતા કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવી શકીએ. તો વર્લ્ડ 2025 વર્લ્ડ ડાયાબિટીસ ડેનું થીમ છે ડાયાબિટીસ અક્રોસ ઓલ સ્ટેજીસ. હવે આપણે ડાયાબિટીસને આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આપીએ? શું એવું તો કરી શકવાનું છે ડાયાબિટીસ? તો આપણે જે સાદી તળપદી ભાષામાં કહીએ તો ડાયાબિટીસ એક એવો રોગ છે જે પગના નખથી માથાના વાળ સુધી કોઈ પણ અંગોને ડેમેજ કરી શકે છે. અમુક રોગો, અમુક ડેમેજ આપણને દેખાતા નથી, એટલે આપણે એને માઇક્રો વાસ્ક્યુલર ડેમેજ ઓર માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ, જેમ કે કિડની રિલેટેડ એટલે કે ડાયાબિટીક નેફ્રોપેથી, જ્ઞાનતંતુ અથવા નસ રિલેટેડ તો કે ડાયાબિટીક ન્યુરોપેથી, અને આંખમાં લગતું હોય તો ડાયાબિટીક રેટાઇનોપેથી. એટલે જ્યારે આઈઝમાં જો કોઈ તકલીફ થતી હોય તો જ્યારે સાવ વિઝન ઓછું થઈ જતું હોય અથવા ઝાંખું દેખાય ત્યારે તમને આપણને ખ્યાલ આવે કે ડાયાબિટીસ કે આપણને આંખમાં કંઈ તકલીફ છે, અને પછી જ્યારે આપણે આંખના ડૉક્ટરને દેખાડવા જતા હોય અને રૂટીન ચેકઅપ કરીએ ત્યારે આપણને ખબર પડે કે પેશન્ટને ડાયાબિટીક રેટાઇનોપેથી થઈ ગઈ છે. અથવા તો જ્યારે કોઈ પણ રૂટીન ઇન્વેસ્ટિગેશન, હેલ્થ બોડી ચેકઅપની અવેરનેસ એટલી બધી છે તો લોકો હવે પેકેજીસ લેતા હોય છે, તો ત્યારે જોઈએ તો ક્રિએટિનિન વધારે, એટલે કિડનીના રિપોર્ટ ખરાબ આવે અને ત્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડતી હોય છે કે પેશન્ટને ડાયાબિટીસ છે અને એને કારણે કિડની ખરાબ થઈ ગઈ છે, એટલે ડાયાબિટીક નેફ્રોપેથી છે. અથવા તો પેશન્ટને ઝંઝનાટી હાથ પગમાં થતી હોય છે, ઘણીવાર પગમાં ઘારા થઈ જતા હોય છે, કોઈ વસ્તુ લાગી કરી ગઈ હોય છે નાની મોટી અને એમાં રૂઝ નથી આવતી, એટલે આપણે રિપોર્ટ કરાવીએ અને ત્યારે ખબર પડે કે પેશન્ટ ઇઝ ઓલરેડી સફરિંગ ફ્રોમ ડાયાબિટીક ન્યુરોપેથી. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે આપણને આંખે, નરી આંખે દેખાતી નથી, પણ અંદરના લેવલે ઓલરેડી ડેમેજ સ્ટાર્ટ થઈ ગયું હોય છે. અને એટલા માટે
ડાયાબિટીસને ડિટેક્ટ કરવું એટ અર્લી સ્ટેજ ટુ પ્રિવેન્ટ ઓલ ધીઝ માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ, કે જે આપણને દેખાતા નથી, જે આપણને અનુભવાતા નથી, પણ એ જ્યારે ખબર પડે છે ત્યારે ઓલરેડી ઇટ ઇઝ વી આર વેરી લેટ. એના માટે આ બધા માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ માટે આપણે ડાયાબિટીસ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી અને એને કંટ્રોલ રાખતા હોઈએ છીએ. હવે તો કે બીજા ડાયાબિટીસ રિલેટેડ મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ. તો જે મેક્રોવાસ્ક્યુલર એટલે કે જે આપણને દેખાતા હોય છે, જે અનુભવાતા હોય છે અને ત્યારે આપણને ખબર પડતા હોય છે, જેમ કે કાર્ડિયક રિલેટેડ કોઈ ડિસઓર્ડર હોય છે, હાર્ટ એટેક છે, હાર્ટ ફેલિયર છે, સ્ટ્રોક એટલે કે પક્ષઘાત, પેરાલિસિસનો હુમલો આવતો હોય છે, અથવા તો અંગૂઠા આંગળા ખોટા પડી જતા હોય છે, લોહી નથી પહોંચતું, જેને પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ કહેવાતી હોય છે. તો આ બધા મોટા રોગો જે આપણને ઇમિજિએટલી ફીલ થતા હોય છે, ઇમિજિએટલી આપણને ખબર પડતા હોય છે અને એમાં આપણા બધાની જાગૃતતા વધારે છે. તો આ બધા મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ થઈ જતા હોય છે. ત્રીજા કોમ્પ્લિકેશન્સ તરફ આપણે વળીએ તો જો કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ. પ્રેગ્નન્સી વખતે પણ ખૂબ ડાયાબિટીસ માટેનું અભિયાન એક આખું અલગ જ ચેપ્ટર હોય છે. મલ્ટિપલ વેરિયસ સોસાયટીઝ અક્રોસ ઇન્ડિયા, મેડિકલ સોશિયલ એનજીઓ જે વર્ક કરે છે ફોકસિંગ ઓનલી ઓન પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ, જેને અમે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. તો એમાં કેમ આપણે આટલું બધું ફોકસ કરતા હોય છે? મેટરનલ અને ફીટલ એટલે કે માતાને અને બાળકને બંને ડાયાબિટીસને રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, જેના માટે આપણે ડાયાબિટીસ પ્રેગ્નન્સી વખતે પણ ખૂબ ગંભીર ના નીવડે એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. મેટરનલ એટલે કે માતાને કોમ્પ્લિકેશન્સમાં જોઈએ તો એને ડાયાબિટીસ હોય અથવા હાઈ શુગર્સ રહેતા હોય, પ્રેગ્નન્સી એક ઓલરેડી એવું સ્ટેજ છે જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલિન જે આપણો સ્ત્રોવ છે જે શરીરમાં શુગરને યુઝ કરે છે, એ સ્ત્રોવ ઓલરેડી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એને લગતું જ પ્રેગ્નન્સી દરમિયાન એનું લેવલ વધી જતું હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જતું હોય છે, ઇન્સ્યુલિન લેવલ નહીં પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જતું હોય છે, જેના કારણે ઓલરેડી હાઈ શુગર સ્ટેટ થઈ જતું હોય અને એમાં પણ જો આપણને ડાયાબિટીસ આવે તો એને કારણે બીપી વધી જતું હોય છે માતાને ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ખેંચ કે તાણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે અને જો એને કંટ્રોલમાં કરવામાં ન આવે અથવા તો બહુ ધ્યાનપૂર્વક રહેવામાં ન આવે તો નિયમિત સમય કરતાં એ પહેલાં પણ એમને ડિલિવરી થઈ જતી હોય છે, જે બાળક માટે પણ સારું નથી રહેતું, માતા માટે પણ સારું નથી રહેતું અને ફ્યુચરમાં પણ પેશન્ટને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. યુઝ્યુઅલી જેસ્ટેશનલ ડાયાબિટીસ 6 અઠવાડિયાથી 12 અઠવાડિયાની અંદર જતું રહેતું હોય છે, પરંતુ જો ફેમિલી સ્ટ્રોંગ પોઝિટિવ હિસ્ટ્રી હોય અથવા તો જેસ્ટેશનલ ડાયાબિટીસ સરખી રીતે કંટ્રોલ ન રહ્યું હોય તો ફ્યુચરમાં અર્લી એજ એટલે કે 35-40 એજની ઉંમરે પણ એમને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. બાળકમાં જોઈએ તો એમનું માથું બહુ મોટું આવે અથવા તો એમ જન્મે ત્યારે શુગર લેવલ બહુ ઘટી જતું હોય છે અથવા તો એમનું લંગ મેચ્યોરેશન એટલે કે એમના જે ફેફસા હોય છે એ પ્રોપર મેચ્યોર નથી થઈ શકતા, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ જે માતાઓને હોય છે એને, અથવા તો એને ફ્યુચરમાં બાળકને મેદસ્વીતાપણું, ડાયાબિટીસ આ બધા થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ પણ જે છે તે પણ એક મોટું કોમ્પ્લિકેશન્સ છે. એટલે માઇક્રોવાસ્ક્યુલર, મેક્રોવાસ્ક્યુલર અને જેસ્ટેશનલ ડાયાબિટીસ આ 3 કોમ્પ્લિકેશન્સના કારણે આપણે ભાર મૂકતા હોઈએ છીએ કે ડાયાબિટીસ વહેલી તકે આપણને ખબર પડે, વહેલી તકે એની સારવાર થાય, જેથી કરીને આપણે આ બધા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકતા હોઈએ છીએ. તો હવે ડાયાબિટીસ છે શું, જેની આપણે આટલી બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ, આંકડાઓની માયાજાળમાં ફસાણા, એનાથી થતી હોય શું આપણને તકલીફો થાય છે એ પણ આપણે બધું જાણ્યું. તો આ ડાયાબિટીસ છે શું? એ એક જીવનશૈલીનો રોગ છે જેને આપણને ખબર પડે છે ખાલી કેનાથી તો કે શુગર લેવલ્સ વધવાથી. એટલે ઇટ ઇઝ અ ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય રેઝ બ્લડ શુગર લેવલ. સિમ્પલ ભાષામાં કહીએ તો એક જીવનશૈલી રોગ છે જે શુગર્સ વધારે છે આપણા શરીરમાં અથવા તો એના કારણે શુગરનું પાચન થતું નથી અને આપણા શરીરમાં શુગર લેવલ્સ વધતા હોય છે. આ સિમ્પલ અને સરળ ભાષામાં ડાયાબિટીસનું ડેફિનેશન છે. તો ડાયાબિટીસના કોઈ પ્રકાર છે તો કે હા, ચોક્કસપણે અમુક પ્રકારો છે. ટાઈપ 1 અને ટાઈપ 2 જે બહુ પ્રેવલન્ટ છે, જે પ્રચલિત છે, જે જાણીતા છે, છતાં એની આપણે થોડી માહિતી લઈએ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, એટલે કે જેમાં દર્દીઓને ઇન્સ્યુલિન લેવું ફરજિયાત હોય છે.
એ કેમ ટાઈપ 1 ડાયાબિટીસમાં, તો કે આપણા શરીરના પોતાના સેલ્સ જે ઇન્સ્યુલિન બને છે અથવા ઇન્સ્યુલિન બનાવવાવાળા જે સેલ્સ છે એને એ નાબૂદ કરે છે, એને એ ડિસ્ટ્રોય કરે છે, જેને કારણે શરીરમાં ઇન્સ્યુલિનની ખપત પડે છે. એટલે આપણે બહારેથી ઇન્સ્યુલિન દેવું પડે, જે આપણા શુગર લેવલ્સને કંટ્રોલ કરતા હોય છે. તો આ થયું ટાઈપ 1 ડાયાબિટીસ. એ યુઝ્યુઅલી નાની ઉંમરે જ ખબર પડી જતી હોય છે અને પેશન્ટ એકદમ થીન અને લીન, એટલે કે એકદમ દુબળા પતલા પેશન્ટ હોય છે અને એને ઇન્સ્યુલિનની આવશ્યકતા હોય છે. ટાઈપ 1 પેશન્ટ્સ ઓલવેઝ રિક્વાયર્સ ઇન્સ્યુલિન. ટાઈપ 1ના પેશન્ટને ઇન્સ્યુલિન લેવું ફરજિયાત છે, કારણ કે જે ઇન્સ્યુલિન બને છે, ઇન્સ્યુલિન બનાવવાવાળા સેલ્સ છે, એને આપણા બોડીમાં એવા સેલ્સ બની જતા હોય છે, ઓટો ઇમ્યુન જે કહીએ તે, કે જે એને આપણે નાબૂદ કરે અને ઇન્સ્યુલિનને એનું એક્શન કરવા ન દે. ટાઈપ 2 ડાયાબિટીસ જે છે તે નોન ઇન્સ્યુલિન ડાયાબિટીસ, તો જે સામાન્ય રીતે આપણે મોટી એજે, કે જે 40-50 વર્ષ પછી જે ડાયાબિટીસ આવતું હોય છે, જે હેરિડિટરીમાં હોય છે, જે બોડી ફીચર્સમાં જોઈએ તો જેને મેદસ્વીતાપણું હોય છે, જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે હોય છે, એટલે કે શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે, પૂરતી માત્રામાં બને છે, પૂરક માત્રામાં બને છે, પણ એને આપણે સરખી રીતે આપણું શરીર એને એક્સેપ્ટ નથી કરી શકતું, કે એનું વપરાશ નથી કરી શકતું. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, એટલે કે જે સેલ્સ ઉપર એક્ટ કરવું જોઈએ ઇન્સ્યુલિન, એના ઉપર એક્ટ નથી કરી શકતું, જેને કારણે આ થતું હોય છે. તો એનામાં આવા પેશન્ટ્સમાં આપણે કુદરતી જે આવેલું હોય ડાયાબિટીસ, જેને ઇન્સ્યુલિન તો બને છે પણ એને પૂરતી માત્રામાં એનું ફંક્શન નથી કરી શકતું, ઇમ્પ્રોપર ઓર અંડર યુઝેજ ઓફ ઇન્સ્યુલિન જે થતું હોય, જેને કારણે ડાયાબિટીસ થતું હોય, તો આવા પેશન્ટ્સમાં આપણે ઓરલ મેડિસિન્સ અને જરૂર પડે તો ઇન્સ્યુલિન દેતા હોઈએ છીએ, કે જે મલ્ટિપલ રીતે એક્ટ કરે, કે જ્યાં ઇન્સ્યુલિનને એક્ટ કરવાનું છે એના ઉપર બાઇન્ડિંગ કરીને ઇન્સ્યુલિનની એક્શન વધારે, અને મલ્ટિપલ અધર વેરિયસ મિકેનિઝમ્સના કારણે ઓરલ ટેબ્લેટ્સ હેલ્પ કરતી હોય છે આવા પેશન્ટ્સમાં. પછી ત્રીજી ટાઈપ થઈ તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ, જે પહેલેથી સ્ત્રી જે પ્રેગ્નેન્ટ છે એને પહેલા ડાયાબિટીસ રહેતું હોતું નથી, અથવા તો ચેક કરાવ્યું હોય છે અને નથી હોતું એને, અને પછી ડ્યુરિંગ પ્રેગ્નન્સી 24 કે 28 વીકમાં, એટલે કે છઠ્ઠા થી 7મા મહિનાની વચ્ચે જો ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થતું હોય, શુગર લેવલ્સ વધતા હોય, તો એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. અને ચોથો પ્રકાર જે વેરી રિસન્ટ છે, જે એપ્રિલ 2025માં વર્લ્ડ ડાયાબિટીસ ફેડરેશને અપ્રુવલ આપ્યું છે, તે છે ટાઈપ 5 ડાયાબિટીસ. મિત્રો, આ ટાઈપનું ડાયાબિટીસ એવું છે જે ખાલી ને ખાલી માત્ર ડેવલપિંગ અને અંડર ડેવલપ કન્ટ્રીઝ, એટલે કે સાઉથ ઇસ્ટ એશિયા અને આફ્રિકામાં જ પ્રિવેલન્ટ છે, અને ઇટ ઇઝ મેઇનલી બીકોઝ ઓફ માલ ન્યુટ્રિશન, એટલે કે પ્રોપર બાળકોને ખોરાક નથી મળતો. એટલે આ પણ ટાઈપ 5 ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસની જેમ યંગ પોપ્યુલેશન અથવા તો ચાઇલ્ડહુડમાં જોવા મળે છે, કે જેને પૂરતો ખોરાક નથી મળ્યો, અને એને કારણે એનો જે સ્વાદુપિંડ છે, જ્યાં ઇન્સ્યુલિન બને છે, એ સ્વાદુપિંડના ગ્રોથમાં જ ડેવલપમેન્ટ ગ્રોથમાં જ ખોટ રહી ગઈ છે. એટલે સ્વાદુપિંડ સરખું ગ્રો નથી કરી શક્યું, જેના કારણે ઇન્સ્યુલિન બરોબર નથી બનતું, અને એના કારણે પેશન્ટને ડાયાબિટીસ આવે છે. તો આવા પેશન્ટમાં ઇન્સ્યુલિન અને ટેબ્લેટ બંને કામ કરતી હોય છે, અને મોસ્ટલી ઇટ ઇઝ સીન ઇન સાઉથ ઇસ્ટ એશિયા અને આફ્રિકા રિજન્સ. અને હાલમાં જ એપ્રિલ 2025માં આનું રેકોગ્નાઇઝ થયું છે અને એક્સેપ્ટન્સ થયું છે વર્લ્ડ વાઇડ, કે ધીસ ઇઝ ટાઈપ 5 કાઇન્ડ ઓફ ડાયાબિટીસ વિચ ઇઝ એક્ઝિસ્ટિંગ ઇન વર્લ્ડ. અને આપણી માટે ગર્વની લેવાની વાત એ રીતે છે કે એમાં આપણે CMC વેલ્લોર, એટલે ચેન્નઈ મેડિકલ કોલેજ વેલ્લોરની જે છે, દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધીસ ટાઈપ 5 ડાયાબિટીસ સ્ટડી ગ્રુપ. હવે મિત્રો, તો કે આના સાઇન્સ અને સિમ્ટમ્સ શું છે ડાયાબિટીસ, કેટલા પ્રકારના ડાયાબિટીસ છે, કોને કોને થઈ શકે, એ બધું જાણ્યા પછી ડાયાબિટીસના સાઇન્સ અને સિમ્ટમ્સ, એટલે કે એને કોને કોને વિચારવું જોઈએ કે આજે મને આ તકલીફો થઈ રહી છે, કે મને આ લક્ષણો અનુભવાય છે, તો મારે ડાયાબિટીસ ચેક કરવું કે નહીં. તો આઈડિયલી તો જેને પણ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે, એટલે કે જેના મમ્મી પપ્પાને, નાના નાનીને, દાદા દાદીને ફેમિલીમાં ડાયાબિટીસ છે, એ લોકોએ તો અચૂક અને આવશ્યક કાંઈ કમ્પ્લેન્સ ના હોય તેમ છતાં પણ 40 યર્સ પછી યરલી એકવાર શુગર ચેક કરવું ફરજિયાત છે, જેથી કરીને આપણે ડાયાબિટીસને અર્લી સ્ટેજ પર રોકી શકીએ. અને જે રિસન્ટ ટ્રેન્ડ્સ છે, ડાયાબિટીસ રિવર્સલના પ્રોગ્રામ્સ પણ ઘણી જગ્યાએ ચાલતા આપણે સાંભળ્યું હશે,
મોટા મોટા શહેરોમાં. તો એ બધા રિવર્સલ પ્રોગ્રામ્સ ત્યારે ને ત્યારે લાગુ પડે જો ઇટ ઇઝ ડિટેક્ટેડ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થયા હોય તો જ આપણે એ ડાયાબિટીસને રિવર્સલ કરી શકીએ. ઇફ ઇટ ઇઝ ડિટેક્ટેડ એટ એ લેટર સ્ટેજ તો પછી એ કરવું ડિફિકલ્ટ અથવા તો અશક્ય બની શકે છે. તો આપણે ડાયાબિટીસના મુખ્યત્વે લક્ષણો જોઈએ તો તરસ ખૂબ લાગવી, ભૂખ બહુ લાગવી, વારે વારે યુરિન જવું, કોઈ પણ જગ્યાએ ઘાવ થયું છે, લાગ્યું કર્યું છે તો એનું હિલિંગ એટલે કે એમાં રૂજ નથી આવતી, અથવા તો વેટ લોસ ખૂબ થઈ રહ્યો છે અને એનું કોઈ કારણ મળતું નથી. તો અથવા તો આવી રીતે આપણે આ જો કે હાથ પગમાં ખાલી ચડી જવી, કીડી ચટકા ભરતા હોય એવું લાગવું, તો આ બધા સામાન્ય લક્ષણો જે રૂટીન પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે તે. પણ યાદ રાખવું મિત્રો, 35% લોકોને જ આ લક્ષણો જોવા મળતા હોય છે. 65 થી 70% લોકોને કોઈ લક્ષણ હોતા નથી. માટે 40 વર્ષ પછી જો સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય તો યરલી એકવાર, ન હોય તો 50 વર્ષ પછી તો યરલી એકવાર કમ્પલસરી શુગર ચેક કરતા રહેવું જોઈએ મારી દ્રષ્ટિએ. નેક્સ્ટ આપણે જઈએ તો ડાયગ્નોસિસ કઈ રીતે કરવું, એટલે કે ડાયાબિટીસ છે કે નહીં, તો એના માટે આપણે શું કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે જે રૂટીનલી અમારી પાસે પેશન્ટ આવતા હોય એને અમે કહેતા હોઈએ છીએ કે એક તો સવારે ભૂખ્યા પેટનું શુગર લેવલ ચેક કરવાનું હોય. ભૂખ્યા પેટે એટલે નાસ્તો પણ નહીં, ચા પણ નહીં, માત્ર ને માત્ર બને તો ખાલી પાણી અથવા પાણી પણ નહીં, એટલે ભૂખ્યા લેવલનું શુગર લેવલ આપણે ચેક કરતા હોય. બીજું તો કે જમ્યા પછીના લેવલનું શુગર ચેક કરતા હોય, 2 કલાક પછી, જમ્યા પછી 2 કલાક પછીના શુગરનું લેવલ. અને ત્રીજું કે 3 મહિનાની એવરેજ શુગરનું લેવલ જે ટકાવારીમાં આવતું હોય છે, જેને આપણે HbA1c લેવલ્સ અથવા તો ગ્લાયકેટેડ હિમોગ્લોબિન લેવલ્સ કહેતા હોઈએ છીએ. હવે અમારી પાસે સામાન્ય રીતે પેશન્ટ આવે, એમને શુગર રિપોર્ટ કરાવ્યો હોય, એટલે કે રેન્ડમ બ્લડ શુગર, જે આ મેં 2 પ્રકાર કીધા, ભૂખ્યા પેટનું પણ ના હોય, બપોરે જમ્યા પછી 2 કલાક પછીનું પણ ના હોય, પણ નીકળ્યા છીએ સાહેબ કોઈ સગાવાલાની સાથે આવ્યા છીએ અને શુગર ચેક કરાવ્યું તો 245 આવ્યું, તો મને ડાયાબિટીસ હશે. તો એ 245 આઈડિયલી રેન્ડમ બ્લડ શુગર મોર દેન 200 હોય તો ચાન્સીસ મોર લાઇકલી છે કે એમને ડાયાબિટીસ હશે. પણ એ ડેફિનેટિવ ડાયગ્નોસિસ એને કે પેશન્ટને ડાયાબિટીસ છે એ ટેગ કરવા માટે તો આ 3 રિપોર્ટ કરાવવા જરૂરી છે. હવે કોઈ એમ કે સાહેબ ભલે ને રેન્ડમ બ્લડ શુગર 300 આવ્યું, પણ મેં 2 દિવસથી ખાલી લાડવા ને લગ્ન જમણવાર હતો, અથવા તો શ્રાદ્ધમાં બહુ લાડવા ખાધા છે, અથવા તો મિત્રો આવ્યા હતા તો ગાંઠિયા ને જલેબી ને એવું બધું ખવાણું છે, જેના કારણે છે, બાકી મને કોઈ ડાયાબિટીસ છે નહીં, મને કોઈ તકલીફ છે નહીં, મને કોઈ લક્ષણો જણાતા નથી, મારા ફેમિલીમાં કંઈ છે નહીં. તો ફેમિલીમાં નથી પણ કોકને ક્યાંકથી તો ફેમિલીમાં સ્ટાર્ટ થયું હશે ને, દાદાને હશે, પરદાદાને હશે, મે બી એ જમાનામાં કોઈને ખબર નહીં પડી હોય, કોઈ સ્ક્રીનિંગ નહીં થયું હોય, અથવા તો તમારાથી હવે ચાલુ થતું હશે, તમારામાં જીનેટિક મ્યુટેશન થયું છે, તો યુ વિલ બી ધ ફર્સ્ટ પર્સન, તમે પહેલા હશો તમારી લિનિયેજમાં, તમારા વડવાઓમાં, અથવા તો તમારી નેક્સ્ટ જનરેશનમાં કે પહેલી વાર ડાયાબિટીસ ડિટેક્ટ થતું હશે. એટલે આ 3 રિપોર્ટ કરાવવા જરૂરી છે. માત્ર લાડવા ખાઈ લીધા એટલે ડાયાબિટીસ નથી એવું માની ન લેવું. એક રીડિંગથી 3 મહિનાનો રિપોર્ટ આપણે એટલે જ કરાવતા હોઈએ છીએ જેથી આપણને ખબર પડે કે ધીસ ઇઝ નોટ અ સિંગલ રીડિંગ. એક રીડિંગ આપણે હોય તો ડાયાબિટીસ એને ટેગ પણ નથી કરી શકતા, અને એક રીડિંગ હોય તો આપણે એને નકારી પણ નથી શકતા કે આને ડાયાબિટીસ ન હોય, ને એટલે જ આપણે HbA1c રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, જે આપણે 3 મહિનાનું એવરેજ શુગર આપણને ખબર પાડે, જેથી આપણને ખબર પડે ને આપણે પેશન્ટને અમે સમજાવીએ કે જો તમે 2 દિવસ 15 દિવસ લાડવા ખાધા, બારે જમણવારમાં જમ્યા, બારે ફરવા ગયા હતા અને થોડું વધારે ડાયટ અનકન્ટ્રોલ થઈ ગયું છે, એના કારણે આ શુગર રેન્ડમ બ્લડ શુગર વધારે આવ્યું નથી. છેલ્લા 3 મહિનાનું જે એવરેજ પર્સન્ટેજ શુગર લેવલ્સ છે એ પણ બોડીમાં હાઈ જ છે, જેના કારણે યુ હેવ નાવ બીન ડિટેક્ટેડ ઓર ડાયગ્નોઝ એઝ ડાયાબિટીસ, અને દવા કરવી ખૂબ જરૂરી છે. ઘણીવાર રિલેટિવ્સ અને પેશન્ટ્સ એમ કહેતા સાહેબ મેં તો દવા ખાધી છે. હવે દવા ખાધી છે તો શુગર કંટ્રોલ નથી, એનો મતલબ કાં તો દવા બરોબર નથી ને કાં તો શુગર કંટ્રોલ બરાબર નથી. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ તમે જે પણ તબીબોને મળો છો એ તમને તમારા તાસીર પ્રમાણે પ્રોપર તમને શુગર લેવલ્સ ઘટી ના જાય, ચક્કર ના આવે, અથવા તો બહુ વધારે પણ ના રહે, એ રીતે ધીમે ધીરે ઓછા ડોઝમાં તમને શુગરની દવાઓ ચાલુ કરાવડાવતા હોય છે. તે ઉપરાંત જો શુગરની દવા ચાલુ કરી હોય ને પછી પણ જો 400 શુગર રહેતા હોય અને પછી એમ કયો
કે ભાઈ મેં તો દવા ખાધી છે બરોબર, અને આપણે HbA1c કરાવીએ તો HbA1c કંટ્રોલમાં ન હોય અથવા તો ઓછું ન થયું, ઇનફેક્ટ વધ્યું હોય, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ પ્રોગ્નોસ્ટિક માર્કર કે પેશન્ટે બરોબર દવા ખાધી નથી. એટલે જો તમે દવા લ્યો છો નિયમિત અને HbA1c કંટ્રોલમાં નથી રહેતું, તો એ ક્યાંક ને ક્યાંક આપણે એઝ અ પેશન્ટ તરીકે પણ આપણી જવાબદારી બનતી હોય છે. ન કે માત્ર ને માત્ર આપણે ડૉક્ટરને દોષ આપીએ કે દવાઓને દોષ આપીએ કે વાંથી દવા લીધી હતી બરોબર નહોતી, અહીંયાથી દવા લીધી હતી બરોબર નહોતી. એવું નથી હોતું. બધી જગ્યાએ દવા બરોબર જ આવે છે, બધી જગ્યાએ ગુણવત્તાવાળી સારી ક્વોલિટીવાળી દવા આવે છે. માત્ર ને માત્ર આપણે થોડો એફર્ટ્સ આપીએ તો 90% કેસીસમાં વાંધો આવતો નથી હોતો. તો આ થયું આપણું ડાયગ્નોસિસનું. પ્લસ આપણે ડાયગ્નોસિસ ખાલી ડાયાબિટીસ કરીએ છીએ તો મોટા સેન્ટરમાં, ખાસ કરીને બોમ્બે, દિલ્હી એવા બધા સેન્ટર્સમાં, સિટીઝમાં જ્યારે ડાયગ્નોસિસ કરવામાં આવે ડાયાબિટીસનું, ત્યારે એની સાથે સાથે એના કોઈ કોમ્પ્લિકેશન્સ નથી ત્યાં, એના માટે પણ એ લોકો ત્યાં સ્ક્રીનિંગ કરતા હોય છે. જેમ કે આંખની તપાસ કરે કે રટાઇનોપેથી છે કે નહીં, કિડનીના લોહીના રિપોર્ટ કરે કે એમાં નેફ્રોપેથી છે કે નહીં, ઘણીવાર કિડનીની સોનોગ્રાફી પણ કરાવવી પડતી હોય છે જો કિડનીના રિપોર્ટ વધારે આવે તો, નસોની તપાસ થતી હોય છે. તો આ બધા રિપોર્ટ્સ યુઝ્યુઅલી મોટા સેન્ટરમાં કરાવતા હોય છે, પણ આપણે ત્યાં હજુ એની અવેરનેસ નથી કે ડાયાબિટીસ ડિટેક્ટ થયું, હૃદયની સોનોગ્રાફી કરાવતા હોય છે જેને આપણે 2D ઇકો કહેતા હોઈએ છીએ, 2D ઇકો કાર્ડિયોગ્રાફી, કાર્ડિયોગ્રામ નહીં, 2D ઇકો કાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી એ પણ કરાવતા હોય છે, જેથી કરીને હૃદયનું પમ્પિંગ બરોબર છે કે નહીં એ બધું જોવા મળતું હોય. કેરોટિડ ડોપલર એટલે કે ગળાની જે નસો છે એની પણ સોનોગ્રાફી કરાવતા હોય કે જ્યાં ડાયાબિટીસના કારણે લોહીના આપણે ચરબીના ગઠ્ઠા જામી નથી જતા, આપણા ગળાની નસો છે એમાં એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ચરબીના ગઠ્ઠા જામેલા નથી, એ જોવા પણ આપણે બધા રિપોર્ટ્સ કરવાનું સૂચન મોટા સેન્ટર્સમાં દેતા હોઈએ છીએ. અહીંયા પણ ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ અને એડવાઇસ કરતા હોઈએ છીએ, પણ હજી એટલી અવેરનેસ નથી, એટલી ગંભીરતા નથી. અવેરનેસ કરતાં હજુ એટલી ગંભીરતા જ નથી કે ડાયાબિટીસ તો શું સામાન્ય રોગ છે, 100% સામાન્ય રોગ છે. એની સાથે આપણે જો હસી મળીને રહીએ તો એ આપણને બિલકુલ હેરાન નથી કરવાનો. પણ જો આપણે એની કદર ન કરીએ, એને માન પાન ન આપીએ અને એની કાળજી ન લઈએ તો ડેફિનેટલી આપણને આગળ જતાં તકલીફમાં મૂકશે. એટલે ક્યારેય પણ જો તમને ડાયાબિટીસ થઈ છે અને જો વધારે લેવલ્સમાં હોય છે અને જો તમને આપના ડૉક્ટર આ સલાહો આપતા હોય છે બધા ઇન્વેસ્ટિગેશન, એક્સ્ટ્રા એડિશનલ ઇન્વેસ્ટિગેશન કરવાની, તો મારી સલાહ એ જ રહેશે કે આપ ડૉક્ટરના સલાહ પ્રમાણે બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવો, જેથી કરીને આપણે ફ્યુચરના કોમ્પ્લિકેશન્સને અટકાવી શકીએ. હવે રહી વાત આપણા ટ્રીટમેન્ટ પાર્ટની. તો ટ્રીટમેન્ટ જેમ કહ્યું એમ બે પ્રકારના હોય છે, ટેબ્લેટ્સ ઓરલી હોય છે અને ઇન્સ્યુલિન્સ પણ હોય છે. ટેબ્લેટ્સ ઘણી બધી એવી હોય છે જે ભૂખ્યા પેટે લેવાની હોય અથવા તો અમુક ટેબ્લેટ જે જમ્યા પછી લેવાની હોય. અને એટલે એ ટેબ્લેટ્સનો વાત થઈ ટેબ્લેટ ફોર્મ. ઇન્સ્યુલિન્સ એટલે કે ઇન્સ્યુલિન પણ ઘણા પ્રકારના હોય છે, જે લોંગ એક્ટિંગ હોય તે ખાલી દિવસમાં એકવાર લેવાનું હોય, જે ઇન્ટરમીડિયેટ એક્ટિંગ હોય એ દિવસમાં 2 વાર લેતા હોઈએ, અને જે શોર્ટ એક્ટિંગ હોય તે દિવસમાં 3 થી 4 વાર લેવાનું આપણા ડૉક્ટરો આપણને સલાહ આપતા હોઈએ છે. તો એ પ્રમાણે 2 ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે ડાયાબિટીસની. ટાઈપ 1માં યુઝ્યુઅલી ઇન્સ્યુલિન્સ હોય છે અને ટાઈપ 2માં મોસ્ટલી પહેલાં જ્યાં સુધી કંટ્રોલ રહે છે ત્યાં સુધી આપણે ટ્રાય કરીએ છીએ ઓરલ ટેબ્લેટ્સ ઉપર, અને પછી જરૂર પડે જેમ જેમ એજ થાય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું જાય અથવા તો બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ આવે, કોઈ સર્જરી કરવાની છે, શરીરમાં કોઈ ઇન્ફેક્શન, એક્યુટ ઇન્ફેક્શન લાગ્યું છે, તો ત્યારે આપણે ઇન્સ્યુલિનની પણ જરૂર પડતી હોય છે, જે ટેમ્પરરી અથવા તો પરમનન્ટ પણ આવી શકે છે. એમાં પણ હવે તો એવી નવી નવી થેરાપીઝ અને નવા નવા ટેબ્લેટ ફોર્મ આવ્યા છે કે જે ન માત્ર ખાલી ડાયાબિટીસને ફોકસ કરે છે, પરંતુ તે ડાયાબિટીસને લગતા કોમ્પ્લિકેશન્સને અવોઇડ કરે, પ્લસ સાથે સાથે કાર્ડિયક ઇશ્યુઝને પણ સોલ્વ કરતું હોય છે, કાર્ડિયક તકલીફ હોય તો એને પણ ઇમ્પ્રુવમેન્ટ કરતું હોય છે, અને નોટ જસ્ટ કાર્ડિયક, કિડની, ઓવરઓલ તમારું મેટાબોલિઝમ પણ ઇમ્પ્રૂવ કરતું હોય છે. એની બધા નવા ઇન્સ્યુલિન થેરાપીઝ, નવા ઇન્જેક્ટેબલ્સ, નવા ટેબ્લેટ્સ એ પ્રકારની પણ માર્કેટમાં આવે છે, વિચ ઇઝ, અને અમુક ટેબ્લેટ તો એવી છે કે લોકોને ડાયાબિટીસ નથી હોતું છતાં પણ આપણે હાર્ટ ફેલિયરના પેશન્ટ્સને, જેમ કે ડાપાગ્લિફ્લોઝિન કરીને એક ટેબ્લેટ આવે છે, તે આપણે એક મોલિક્યુલ છે જે પેશન્ટને ડાયાબિટીસ નથી છતાં પણ આપણે એમને પેશન્ટને આપતા હોઈએ છીએ, ના કે એને ડાયાબિટીસ છે એટલે, પરંતુ એને કાર્ડિયક ફંક્શનિંગ ઇમ્પ્રૂવ કરે, કાર્ડિયક ફેલિયર થતાં અટકાવે, એને હેલ્પ કરે એના માટે. તો હવે ઘણી બધી નવી પ્રકારની દવાઓ માર્કેટમાં આવી ગઈ છે જે ડાયાબિટીસને તો હેલ્પ કરે જ છે,
પણ એની સાથે સાથે બીજી એડિશનલ એટલી બેનિફિશિયલ ઇફેક્ટ્સ છે કે એ ન માત્ર ડાયાબિટીસ પણ બીજા ઘણા બધા આપણા ફેક્ટર્સ જે કિડની રિલેટેડ છે, લીવર રિલેટેડ છે, મેટાબોલિઝમ રિલેટેડ છે, કાર્ડિયક રિલેટેડ છે, બધામાં ઇમ્પ્રુવમેન્ટ કરતું હોય છે. તો અમુક નવી થેરાપીની જેના વિશે અત્યારે બહુ ખૂબ ચર્ચા ચાલી રહી છે એના વિશે વાત કરીએ તો ન્યુઅર થેરાપીઝની વિશે વાત કરીએ તો ઇન્જેક્શન વિગોવી જે હમણાં આપણે ખૂબ પ્રચલિત છે અને જેના રિલેટેડ આપણે ખૂબ સાંભળી રહ્યા છીએ કે વેટ લોસ માટે આપણે એ યુઝ કરીએ છીએ. ઇન્જેક્શન્સ વન્સ અ વીક હોય છે. ઇન્જેક્શન્સ કોસ્ટલી હતું, હવે ઘણા બધા સરકારના નિયંત્રણને કારણે ઘણી બધા રેટ્સ ઘટી ગયા છે અને વન્સ અ વીક આપવાનું હોય એટલે પેશન્ટને પણ ઘણી સરળતા રહે છે, પેશન્ટ કમ્પ્લાયન્સ સારું હોય છે, સારું શુગર કંટ્રોલ આવે છે એનાથી, અને પ્લસ એ આપણને વેટ લોસમાં પણ હેલ્પફુલ થાય છે જેને કારણે કોલેસ્ટ્રોલ લેવલ્સ પણ આપણા વેટ લોસને કારણે કોલેસ્ટ્રોલ લેવલ્સ ઘટે છે, કાર્ડિયક હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે, કિડની હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે અને ઓવરઓલ જે નથી આપવાનું હોતું એવા પેશન્ટ્સ તો કે જેને પેન્ક્રિએટાઇટિસ પહેલાં થયેલું છે અથવા આલ્કોહોલિક છે અને પેન્ક્રિએટાઇટિસ થવાના શક્યતાઓ રહેતી હોય છે અથવા તો જેને થાઇરોઇડ કેન્સર્સ હોય છે એવા પેશન્ટ્સને આપણે ઇન્જેક્શન વિગોવી પ્રિસ્ક્રાઇબ નથી કરતા. એટલે માત્ર ને માત્ર આપણી પાસે પૈસા છે અને જે આપણા ફિલ્મ સ્ટાર્સ, બોલિવૂડ સ્ટાર્સ જે આ બધી વેટ લોસ થેરાપીઝ યુઝ કરે છે, પ્રમોટ કરે છે, તો ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ નોટ ટુ ટેક ધીઝ મેડિસિન્સ વિધાઉટ મેડિકલ સુપરવિઝન, કારણ કે આ બધાની સાઈડ ઇફેક્ટ્સ એટલી બધી ખરાબ હોય છે જો તમે એને ધ્યાનથી અને તમારા મેડિકલ સુપરવિઝન વગર લ્યો તો ઇટ કુડ લેન્ડ યુ ઇન ટ્રબલ. એટલે ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ, બહુ જ રેકમેન્ડેડ છે કે તમે તમારે વેટ લોસ માટે વાપરવું છે તો પણ આપ આપણા મેડિકલ ફ્રેટર્નિટીની હેલ્પ લઈ અને પછી જ યુઝ કરો. બીજું ઇન્જેક્શન છે ઇન્જેક્શન મોન્જારો, જે પણ ટીરિઝેપેટાઇડ કહેવાય છે. એ પણ વેટ લોસ માટે ઇન્જેક્શન ઇન્ટ્રોડ્યુસ થયું છે અને ડાયાબિટીસ માટે પણ દેટ ઇઝ ધ ડ્રગ વિચ ઇઝ અવેલેબલ. એ પણ વન્સ અ વીક છે, શુગર કંટ્રોલ કરે છે, વેટ લોસ કરે છે અને કાર્ડિયાક બેનિફિટ્સ છે. પણ આની પણ એની સાઈડ ઇફેક્ટ છે, પેન્ક્રિએટાઇટિસ છે ને આંખોમાં રટાઇનોપેથી, જેને ઓલરેડી ડાયાબિટીક પેશન્ટ છે અને આંખોમાં રટાઇનોપેથી હોય છે એટલે કે જેની આંખો ઉપર ડાયાબિટીસની કારણે સાઈડ ઇફેક્ટ આવી ગઈ છે, એવા પેશન્ટ્સને આવી ઇન્જેક્શન્સ મોંજારો આપણે દેતા નથી. એટલે જ્યારે પણ તમે આવા વેટ લોસ ઇન્જેક્શન્સ ચાલુ કરો અથવા તો ડાયાબિટીસ માટે જ્યારે આપણે આ ઇન્જેક્શન્સ યુઝ કરતા હોઈએ તો એના બંને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ વે કરી અને પછી ચાલુ કરતા હોય છે. ડેફિનેટલી ઇટ ઇઝ કોસ્ટલી એટ પ્રેઝન્ટ, પણ ઇન નિયર ફ્યુચર એકાદ બે ઇન્જેક્શન્સ 2026 માર્ચ પછી સસ્તા થવાની સંભાવના છે, એની પેટન્ટ જાય છે એટલે, અને બાકીના સમય જતા સસ્તા થશે એવું લાગી રહ્યું છે. બીજી નવા ડિવાઇસીસ હવે એવા આવી ગયા છે કે જે ઇન્સ્યુલિન પમ્પ્સ આપણે બોડીમાં ફિટ કરતા હોઈએ છીએ. મેઇનલી ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટ એટલે કે નાના બાળકો છે કે યંગ અડલ્ટ્સ છે જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે, એ લોકોને ઇન્સ્યુલિન સમયાંતરે પંપ શુગર લેવલ્સ મેજર થતા હોય, ઓટોમેટિકલી જનરેટેડ હોય, એટલે આફ્ટર મીલ્સ શુગર લેવલ એ ડિટેક્ટ કરે અને ઇન્સ્યુલિન પંપ દ્વારા ઇન્સ્યુલિન એડમિનિસ્ટર કરવામાં આવતું હોય છે. એટલે આવા ઇન્સ્યુલિન પમ્પ્સ પણ હવે માર્કેટમાં અવેલેબલ છે, જેથી કરીને વારે વારે પેશન્ટને પણ ઇન્સ્યુલિનની સોયો લેવી ના પડે અને ઓટોમેટિકલી ઇન્સ્યુલિન સબક્યુટેનિયસલી બોડીમાં ઇન્ફ્યુઝ થઈ જતું હોય છે. હવે આ બધી વાત થઈ આપણી ટ્રીટમેન્ટની. હવે આપણે ગુજરાતીઓ અને એમાંય સૌરાષ્ટ્રવાસીઓ તો સૌથી વધારે આપણું જે મેઇન ફોકસ હોય તો કે સાહેબ ખાવાનું શું ને ન શું ખાવાનું, એના વિશે અમને થોડી જણાવો. તો ડાયાબિટીસ પેશન્ટને એમાં પણ હવે જાગૃતતા વધી છે એટલે મોસ્ટલી યુઝ્યુઅલી બધાને ખબર હોય છે કે ગળી વસ્તુ નથી ખાવાની. તો સાહેબ ગળી એટલે ખાંડ નહીં ખાતા, ગોળ તો ખવાય ને? ના, ગોળ પણ ના ખવાય, ગોળે ના ખવાય, ખાંડે ના ખવાય. તો સાહેબ ખાલી ચામાં નાખીએ તો ચામાં પણ ન નાખાય. જ્યાં સુધી તમારા શુગર કંટ્રોલ લેવલ્સ કંટ્રોલમાં નથી આવતા ત્યાં સુધી બિલકુલ કોઈ પણ ગળી વસ્તુ, પછી એ શેરડી હોય, શેરડીનો રસ હોય, કોઈ પણ ફ્રૂટ જ્યુસ હોય, ગોળ હોય, ખાંડ હોય, આવી ગળી વસ્તુ આપણે અવોઇડ કરવાની સલાહ દેતા હોય છે. રિસન્ટલી ટર્મ બધા સાંભળ્યો હશે, નહીં સાંભળ્યો હોય તો આપણી જાણકારી માટે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ એક એવું પેરામીટર છે
જે ફૂડ્સને આપણે રેટ કરતા હોઈએ છીએ કે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અથવા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ છે. હવે તો આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે શું? ઇટ ઇઝ ધ રેટિંગ સિસ્ટમ ઓફ ધ ફૂડ. એટલે ફૂડનું રેટિંગ સિસ્ટમ છે કે જે એ ફૂડ લીધા પછી કેટલી વારમાં શુગર લેવલ્સ આપણા બોડીમાં વધારે છે. એટલે ઇટ ઇઝ અ રેટિંગ સિસ્ટમ ઓફ હાઉ ક્વિકલી, હાઉ ફાસ્ટ. સપોઝ તમે વ્હાઇટ બ્રેડ લ્યો તો વ્હાઇટ બ્રેડ ઇઝ અ હાઈ ગ્લાયસેમિક ફૂડ ઇન્ડેક્સ. એટલે એ લીધા પછી શરીરમાં તરત જ શુગર સ્પાઇક આવી જતો હોય છે અને એના કારણે આપણે એની ટ્રીટમેન્ટ અને એનું જે ફિઝિયોલોજી હોય છે આપણે બોડીની શુગર પ્રત્યેની, એ આખું ડિરેન્જ થઈ જતું હોય છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ રેકમેન્ડેડ કે વી સી ધ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓફ ધ ફૂડ અને પછી આપણે એને કન્ઝ્યુમ કરીએ. નોટ એવરી ટાઈમ નેસેસરી કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તો ઇટ ઇઝ નોટ હાર્મફુલ ડેફિનેટલી, પણ ધીસ ઇઝ જસ્ટ અ ક્રૂડ ક્રૂડ રેટિંગ સિસ્ટમ ઓફ ધ ફૂડ્સ કે જેનું હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ યુઝ્યુઅલી આપણે અવોઇડ કરીએ ને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ યુઝ્યુઅલી આપણે પ્રિફર કરતા હોય. પણ જેમ મેં કીધું એમ ઇટ ઇઝ અ ક્રૂડ ઇન્ડેક્સ, નોટ ડેફિનેટિવ ઇન્ડેક્સ કે જો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય તો આપણે ફૂડ ખાઈ તો આપણે ડાયાબિટીસમાં કંટ્રોલ જ રહેશે, અથવા તો ડાયાબિટીસમાં એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ પણ જો આપણે ખૂબ ખાઈએ તો વાંધો ન આવે. સમ એક્ઝામ્પલ્સ જો હું તમને કહું જે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવતા હોય તો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આપણા બાજરા છે, જવાર છે, ઓટ્સ છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, દહીં છે, આ બધા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ્સ છે. ફ્રૂટ્સમાં એપલ છે, પપૈયું છે, દીઝ આર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ. હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ્સમાં આપણે જોઈએ તો વ્હાઇટ રાઈસ છે, બ્રેડ્સ છે, ચોકલેટ્સ છે. ચોકલેટ્સમાં પણ there are different varieties, ડાર્ક ચોકલેટ, રૂટીન ચોકલેટ, મિલ્ક ચોકલેટ. એટલે એમાં પણ ઘણી બધી, પણ યુઝ્યુઅલી ડાર્ક ચોકલેટ કમ્સ ઇન લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને રૂટીન એન્ડ મિલ્ક ચોકલેટ કમ્સ ઇન હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ. પછી આપણા પાસ્તા, નૂડલ્સ, પીઝાઝ, જે આપણું જંક ફૂડ, વેફર્સ, જે ફ્રાઈડ ફૂડ છે, ઓલ આર હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ્સ. તો આને પણ આપણે ખૂબ ધ્યાન આપીએ. આપણે જે પણ ફૂડ લઈએ એનું પણ આપણે ધ્યાન રાખીએ. અને જો ઘણા એવા વ્યક્તિઓ અમારા પેશન્ટ્સમાં અમે જોયું છે કે જો ઇફ ડાયાબિટીસ ઇઝ ડિટેક્ટેડ એટ અર્લી સ્ટેજ, HbA1c હજી પ્રી ડાયાબિટીક અથવા ડાયાબિટીક સ્ટેજમાં હોય છે, ત્યારે આપણે જો રૂટીન એક્સરસાઇઝ અને ફૂડ હેબિટ્સ અને લાઇફસ્ટાઇલ મોડિફાય કરતા હોઈએ તો આપણે ડેફિનેટલી વી કેન પ્રોલોંગ ધ ઓનસેટ ઓફ ડાયાબિટીસ ઓર ઇટ્સ કોમ્પ્લિકેશન્સ ફોર 5 to 10 years. એટલે જો 40 વર્ષે આપણે ડાયાબિટીસ ડિટેક્ટ કરતા હોય અથવા પ્રી ડાયાબિટીક સ્ટેજ આપણે હોય અને આપણે ધ્યાન રાખીએ તો ડેફિનેટલી 50 વર્ષ સુધી આપણે એના ડાયાબિટીસને કોમ્પ્લિકેશન્સને સ્ટાર્ટ થવા અથવા તો ડાયાબિટીસની ટ્રીટમેન્ટ ચાલુ કરતા અટકાવી શકીએ છીએ. પણ દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ઇફ વી ડિટેક્ટ ઇટ ઇન અર્લી સ્ટેજીસ. પછી 45 વર્ષે જો આપણું HbA1c લેવલ્સ 11, 12, 13% હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રિવર્સ ધ ડાયાબિટીસ. હવે ખાસ એક અત્યારને આપણે યોગ અથવા એક્સરસાઇઝની જે અવેરનેસ છે જે વધી રહી છે તો એમાં આપણને ડાયાબિટીસ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે. ડાયાબિટીસ એક એવો સ્ટાર્ટિંગ ઓફ ધ લેક્ચર જ મેં કીધું કે ઇટ ઇઝ અ જીવનશૈલી રોગ. ઇટ ઇઝ અ ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર, જીવનશૈલી રોગ છે. એટલે આપણી લાઈફસ્ટાઈલ જો સુધારશું, એમાં એક્સરસાઇઝને ઇન્કલ્કેટ કરશું, એને યોગાને એમાં આપણે સાથે રાખીશું તો ડેફિનેટલી ડાયાબિટીસ આપણને કંટ્રોલમાં રાખવાનું હેલ્પફુલ થશે. કેમ? તો કે જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, યોગા કરીએ છીએ, ત્યારે લીવરનું જે ગ્લુકોઝ પ્રોડક્શન છે એ ધીમું પડતું હોય છે અને મસલ્સમાં જે ગ્લુકોઝ અપટેક છે એ ફાસ્ટ થતું હોય છે, જેથી કરીને શુગર લેવલ્સ આપણા બોડીમાં સ્ટેટિક રહે છે, એ વધવા નથી દેતા હોતા. સેમ રીતે પેન્ક્રિયાઝનું પણ ફંક્શનિંગ ઇમ્પ્રૂવ કરે છે. પેન્ક્રિયાઝનું એક્સરસાઇઝ અને યોગાથી જો ફંક્શનિંગ ઇમ્પ્રૂવ થાય તો ઇન્સ્યુલિન પ્રોડક્શન સારું થાય, અને જો ઇન્સ્યુલિન પ્રોડક્શન સારું થાય તો ગ્લુકોઝ લેવલ્સ કંટ્રોલ કરવામાં સારું પડતું હોય છે. પ્લસ આપણા બ્રેઇનમાં પણ મેમરી પાવર વધારે છે. સ્ટ્રેસ, એન્ઝાયટી અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ યોગા અને એક્સરસાઇઝ ઘટાડતું હોય છે. સ્ટ્રેસ, એન્ઝાયટી અને ઘણીવાર ડાયાબિટીસ સ્ટ્રેસના કારણે પણ હાઇપરગ્લાયસીમિયા, સ્ટ્રેસ ઇન્ડ્યુસ હાઇપરગ્લાયસીમિયા પણ વી હેવ સીન પેશન્ટ્સ કે જેને સ્ટ્રેસ હોય, નોટ જસ્ટ મેન્ટલ, બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેસ. ક્યારેક કોઈને ફ્રેક્ચર થતું હોય તો દેટ ઇઝ ઓલ્સો ફિઝિકલ સ્ટ્રેસ ઓન ધ પેશન્ટ. કોઈ અલ્સર છે પેટમાં, આંતરડામાં, તો દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સ્ટ્રેસ ઓન ધ બોડી. એટલે આવા સ્ટ્રેસ ઇન્ડ્યુઝ જે સિચ્યુએશન છે
એ પણ શુગર લેવલ્સ વધારે છે. તો આ મેન્ટલ એન્ડ ફિઝિકલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ જો ઓછું થશે યોગા અને એક્સરસાઇઝથી, તો ડાયાબિટીસ લેવલ્સ કંટ્રોલમાં ખૂબ હેલ્પફુલ થશે. પ્લસ જ્યારે આપણે યોગા અને એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણી બોડીમાં વેઇન્સમાં જે ચરબી ભરાય છે, કોલેસ્ટ્રોલ જે ડિપોઝિટ થાય છે તે ઓછું થશે, એ યુઝડ અપ થશે, ફેટ બર્ન થશે, તો ડાયાબિટીસ લેવલ ડેફિનેટલી કંટ્રોલમાં અથવા તો નહીં વધે, શુગર લેવલ્સ નહીં વધે. તો ધીસ ઇઝ હાઉ આપણે રૂટીનલી યોગા અને એક્સરસાઇઝ જો રૂટીન હેલ્થમાં આપણે રૂટીન લાઈફસ્ટાઈલમાં આપણે કરતા હોઈએ, ઇન્કલ્કેટ કરીએ આપણા એને ડેઇલી લાઈફમાં, આપણે એને આપણો ભાગ બનાવીએ લાઈફસ્ટાઈલનો, તો ડેફિનેટલી આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં હેલ્પફુલ થઈએ છીએ. અંતમાં મારું કહેવાનું એટલું જ છે કે ડાયાબિટીસ ઇઝ નોટ ધ એન્ડ, ઇટ ઇઝ ધ બિગનિંગ ઓફ ન્યૂ વે ઓફ લિવિંગ. એટલે શરીરમાં ડાયાબિટીસ અને મીઠાશ રાખવા કરતાં આપણે જો આપણી નવી જીવનશૈલીમાં મીઠાશ રાખીએ તો ડેફિનેટલી આપણા લોહીમાં શુગર નહીં રહે, પણ ડેફિનેટલી જીવનમાં મીઠાશ રહેશે, તંદુરસ્ત રહેશે અને સ્વસ્થ રહેશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. હવે થોડોક પ્રશ્ન છે એટલે હું એક બે પ્રશ્ન આપને પૂછવા માંગુ છું. યસ યસ. પહેલા સર એક પ્રશ્ન આયા કે મીઠા ફ્રૂટ ખવાય? એમાં જેમ મેંગો કેરી છે, કેરીના સિઝનમાં વધારે લોકો કેરી ખાતા હોય, તો એ ખવાય કે નહીં ડાયાબિટીસ પેશન્ટને? યસ, જેમ મેં આમાં વાત કરી એ રીતે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, કેરીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઇઝ વેરી હાઈ. એટલે આઈડિયલી જેનું શુગર લેવલ્સ કંટ્રોલમાં હોય છે એને અમે યુઝ્યુઅલી અલાવ કરતા હોઈએ છીએ વન્સ ઇન અ વાઇલ. પણ જેના શુગર લેવલ્સ કંટ્રોલમાં નથી એને ડેફિનેટલી ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ, ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ, ઇટ ઇઝ નોટ ટુ બી ટેકન. જેના શુગર્સ કંટ્રોલમાં નથી એને કેરી લેવી હિતાવહ નથી. જેના શુગર્સ કંટ્રોલમાં છે એને આપણે થોડી છૂટછાટ આપી શકીએ છીએ ડેફિનેટલી. હવે સર, મેડિસિન લેવાથી ઓર્ગન્સને ડેમેજ થાય છે? જો કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય તો એને મેડિસિન લેતા હોય તો એના ઓર્ગન્સ ઉપર એનું દુષ્પ્રભાવ જોવા મળે? મિશ્રાજી, આઈ વુડ સે વેરી થેન્ક યુ ટુ ધીસ ક્વેશ્ચન. એટલો સરસ ક્વેશ્ચન છે અને એટલો અમારા રૂટીન પેશન્ટ્સને પણ આ ક્વેશ્ચન ઉદ્ભવતો હોય કે સાહેબ દવા લેશું તો સાઈડ ઇફેક્ટ તો નહીં આવે ને? હું મારા પેશન્ટ્સ, આપણે કહીએ ને કે ગુજરાતીઓનું માઇન્ડસેટ વેપારી વાળું હોય છે ને, વેપારી માટે એનો જે ઘરાક હોય છે ને એનો ભગવાન હોય છે. એવી જ રીતે અમારા જે પેશન્ટ્સ હોય ને એ ડોક્ટર્સ માટે પેશન્ટ્સ એના ભગવાન રૂપી હોય. એટલે હું ખાલી હાથ જોડીને એમ કહું કે ભગવાન, તમે પાણીપુરી બારે ખાઓ છો, પીઝા ખાઓ છો, ત્યારે આવું વિચારો છો નહીં. તો ડાયાબિટીસની દવાથી તમે ભૂલી જજો કે તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થશે કે કોઈ ઓર્ગન ડેમેજ થશે. મારું એકમાત્ર ને એકમાત્ર એવું સૂચન છે, એક મેસેજ છે કે જો તમે ડાયાબિટીસની દવા નહીં ખાઓ, જો તમે ઇન્સ્યુલિન નહીં લ્યો, તો ડેફિનેટલી ઓર્ગન ડેમેજ છે. પણ જો લેશો તો તમારા ચાન્સીસ ઓછા છે, 80-90% ઓર્ગન ડેમેજ નહીં થાય. પણ જો નહીં લ્યો તો 100% ઓર્ગન ડેમેજ છે. એટલે ડેફિનેટલી કોઈ પણ દવા છે આજે એની સાઈડ ઇફેક્ટ આવે છે, પણ ઓર્ગન ડેમેજ જો થતું હોય તો એના ડોઝ મોડિફાઈ કરતા હોઈએ કે એ અમુક કિડનીના પેશન્ટ છે એને અમુક દવાઓ આપણે નથી આપતા અથવા તો અમુક ઓછા ડોઝેજમાં આપીએ છીએ. પણ ડેફિનેટલી જો એ દવા પણ તમે નહીં લ્યો અને જો શુગર્સ અનકન્ટ્રોલ કરશો તો ડેફિનેટલી એ બહુ વધારે પડતું ઘાતક છે. એટલે ડેફિનેટલી એવો મનમાં કોઈ ભ્રમ નહીં રાખતા કે જો ડાયાબિટીસની દવા લેશું તો એનાથી સાઈડ ઇફેક્ટ આવશે, બોડી વધી જશે, બોડી ઘટી જશે. યસ, એવી ઘણી બધી દવાઓ છે જેની સાઈડ ઇફેક્ટ એમાં બોડી વજન વધતું હોય છે અથવા તો વજન ઘટાડતું હોય છે. તો જેમ આપણે નવી ઇન્જેક્શન્સ આવ્યા સેમાગ્લુટાઇડના, વિગોવી, મોન્જારો, એ વેટ લોસ કરે છે અથવા તો ઇન્સ્યુલિન્સથી ઘણીવાર વેટ ગેઇન થતું હોય છે, પણ એ કોઈ ચિંતાનો વિષય નથી. એ વેટ લોસ અથવા તો વેટ ગેઇન એટલું કરતું નથી. તમને તમારી તાસીર પ્રમાણે તમને તમારા ડૉક્ટર સલાહ આપશે અને એ પ્રમાણે જ દવા આપશે. માત્ર ને માત્ર તમારા ડૉક્ટર પર ભરોસો કરી અને દવા લેવાની જરૂરી છે, એ બંધ ન કરતા અથવા તો એ લેવામાં કોઈ આળસ ન કરતા. તમને વજન વધી જતું હશે તો તમારા ડૉક્ટર તમને દવા બદલાવી આપશે. તમારું વજન ઘટી જતું હશે તો પણ તમને તમારા ડૉક્ટર એમાં હેલ્પફુલ થશે. પણ એને કારણે જો દવા બંધ કરવી એ એનો ઉપાય નથી. અને સર, સુગર ઓછું થાય તો આમાં સ્વીટ લેવાય? શુગર ઓછું થાય એટલે જો દવાને કારણે ઓછું થયું છે તો ડેફિનેટલી તમે
ત્યારે મોમેન્ટરીલી એ એપિસોડ શુગર બહુ ઘટી ગયું હોય, પેશન્ટ બેભાન અવસ્થામાં થઈ જાય, અથવા તો પરસેવો રેબઝેબ થઈ જાય, અથવા તો બોલવામાં લોચા પડે, એવી કોઈ કન્ડિશન થતી હોય તો ડેફિનેટલી મોમેન્ટરીલી આપણે એક સ્વીટ કે આપતા હોઈએ છીએ પેશન્ટને, જેથી કરીને શુગર લેવલ કંટ્રોલ થતા હોય. પણ ઇટ ઇઝ બીકોઝ કે જો દવાને કારણે થયું હોય તો, જો દવાને કારણે શુગર નથી ઘટી અથવા તો પેશન્ટને દવા ચાલતી જ નથી, તો એ પેલા શુગર કેમ ઓછું થયું છે એના માટે ઇન્વેસ્ટિગેટ કરવું પડે. જેમ કે ઘણીવાર કોઈ ઇન્ફેક્શન હોય તો પણ શુગર બહુ ઘટી જતું હોય, ડાયાલિસિસ ઉપર પેશન્ટ હોય ત્યારે પણ શુગર બહુ ઘટી જતું હોય. તો વી હેવ ટુ સી કે ફોર વોટ રીઝન શુગર્સ ઘટ્યા છે અને પછી સ્વીટ આપતા હોય. પણ યસ, મેજોરિટી ઓફ ધ પેશન્ટ જે ડાયાબિટીસની દવામાં હોય, દવા ઉપર હોય અને શુગર ઘટી જતું હોય તો દવા ચેન્જ કરવી પડતી હોય, અને મોમેન્ટરીલી જ્યારે શુગર ઘટ્યું છે તે મોમેન્ટ પર થોડી સ્વીટ આપી શકાય, અધરવાઇઝ નહીં. હવે સર એક મારું જિજ્ઞાસા છે કે ગુજરાતી ફૂડમાં સ્વીટના પ્રમાણ હોય, સપોઝ દાલ હોય અથવા ગમે ત્યાં ડિનર કરતા હોઈએ ત્યાં સ્વીટ આપે, તો એ ટાઈમે એ લેવાય કે નહીં લેવાય? રૂટીનલી આ પણ એક બહુ મોટી પેશન્ટને કહે ને કે એક મોટો વિચાર અને એક ગેરમાન્યતા છે કે સાહેબ હું શુગર ખાઉં છું ને, પણ મને કોઈ દિવસ શુગર આવ્યું નથી. શુગર ખાવાથી શુગર આવતું નથી. શુગર આવ્યા પછી, એટલે કે ડાયાબિટીસનો રોગ આવ્યા પછી શુગર ખાવાની અમે ના પાડીએ છીએ. જ્યાં સુધી શુગર નથી ત્યાં સુધી તમે તમારે ખાઈ શકો છો. રૂટીન બેઝિસ ઉપર પણ જો તમે શુગર લેતા હોય, ડેઈલી સ્વીટ લેતા હોય, તો તમારે એક આપણે જેમ સ્ટાર્ટિંગ ઓફ ધ લેક્ચર કીધું એ રીતે ફેમિલી હિસ્ટ્રી હોય તો ડેફિનેટલી આપણે યરલી ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, અને જો નથી તો પણ આપણે ચેકઅપ આફ્ટર એજ ઓફ 40-50 આપણે ચેકઅપ કરાવતા રહીએ, જેથી કરીને જો શુગર આવે તો આપણે એનો કંટ્રોલ કરીએ, અથવા તો એ આપણી ફૂડ હેબિટ્સ અથવા જો લાઇફસ્ટાઇલ હેબિટ્સ જે છે કે ડેઈલી રાત્રે કંઈક સ્વીટ લેવી, એ આપણે ઇગ્નોર કરીએ અથવા ઓમિટ કરીએ, અને જો નથી આવતું ત્યાં સુધી ભરપૂર મજા કરીએ. સરસ સર. એક પછી એક બહુ સરસ પ્રશ્ન છે કે ખજૂર અને ખારેક જો હોય એ ડાયાબિટીક પેશન્ટને લેવાય કે નહીં? ખારેક ડેફિનેટલી લઈ શકાશે. ખજૂર ઇઝ એન હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, તો એના માટે આપણે જેમ કીધું એ રીતે શુગર લેવલ્સ કંટ્રોલમાં હોય તો વી એક્સેપ્ટ ધેમ, અધરવાઇઝ વી ડોન્ટ અલાઉ ધેમ. અને સર એક પ્રશ્ન એવું છે કે આયુર્વેદિક મેડિસિન આમાં લેવાય તો કોઈના શુગર? આપણે કોઈ પણ જાતની અધર ફોર્મ્સ ઓફ સાયન્સ, જેમ કે આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, એના રિલેટેડ અથવા એના વિશે આઈ વુડ નોટ કમેન્ટ. પણ યસ, આર ઓનલી એમ ઇઝ ટુ કંટ્રોલ શુગર્સ. We prefer allopathic medicines so that we know what content it is. આયુર્વેદિક અને હોમિયોપેથિક નિષ્ણાંતો એના હોય છે, જે નિષ્ણાંતને ખબર છે એ લોકો શું આપી રહ્યા છે, તો એ નિષ્ણાંતની અંદર અને એની નિગરાનીમાં જો શુગર્સ કંટ્રોલ રહેતા હોય તો કોઈ વાંધો નથી. આપણો મેઇન મોટો છે શુગર કંટ્રોલ રહેવું જોઈએ. જો તમે 2 મહિના 3 મહિના એ મેડિસિન્સ લીધી, શુગર કંટ્રોલ રહે છે તો કોઈ વાંધો નથી, કારણ કે એનું એન્ડ ઓર્ગન ડેમેજ આપણે જોતા રહેવું, અને નથી થતું તો કોઈ વાંધો નથી. જો શુગર્સ કંટ્રોલ નથી રહેતા તો ડેફિનેટલી ઇટ ઇઝ પ્રિફર્ડ ટુ સ્વિચ ઓવર ટુ એલોપેથિક મેડિસિન્સ. એટલે રાધર દેન કમેન્ટિંગ અબાઉટ કોઈ બીજી એલોપેથીઝ ઓફ ધ મેડિસિન્સ ઓર સાયન્સીસ, વી વુડ ઓનલી ફોકસ, આર ઓનલી ફોકસ એન્ડ એમ ઇઝ ટુ કંટ્રોલ શુગર્સ બાય એની મીન્સ. તમે માત્ર એક્સરસાઇઝથી શુગર કંટ્રોલ કરી લ્યો દવા વગર, બોર્ડર લાઇન છે ત્યારે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છો, તો પણ ડોક્ટર્સ આર વેરી હેપી. વી આર નોટ એટ ઓલ ઈગર ટુ ગીવ યુ મેડિસિન્સ. અમને કોઈ જ એવી જલ્દી નથી. અમે પેશન્ટ આવતું હોય, ફર્સ્ટ ટાઈમ હોય, પ્રી ડાયાબિટીક સ્ટેજમાં હોય તો પહેલાં અમે એમ જ રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે એક્સરસાઇઝ કરો, તમે લાઇફસ્ટાઇલ મોડિફાઈ કરો, જરૂર પડે તો કોલેસ્ટ્રોલની મેડિસિન્સ આ તે બધી આપણે લઈ અને બને ત્યાં સુધી આપણે મેડિસિન્સ ચાલુ કરવાની ડિલે કરીએ. પણ યસ, 40 વર્ષનું પેશન્ટ છે અને HbA1c લેવલ્સ વધારે છે, શુગર 350-400 છે, તો એમાં વી ડોન્ટ ગીવ ટાઈમ. એટલે આપણો મેઇન મોટો શુગર અને એના થતા એન્ડ ઓર્ગન ડેમેજ કંટ્રોલ કરવાનો છે બાય એની મીન્સ. સર ઇઝ ઇટ જેનેટિક ડિઝોર્ડર, ડિઝીઝ ડાયાબિટીસ છે જેનેટિક છે અથવા? યસ. ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ અ જેનેટિક ડિસઓર્ડર. ટાઈપ 2 પણ ઘણીવાર જીનેટિક ફેમિલિયલ હિસ્ટ્રીના કારણે આવતું હોય છે, તો ડેફિનેટલી ઇઝ અ જીનેટિક ડિસઓર્ડર. એટલે જ જેને ફેમિલી હિસ્ટ્રી હોય એને આપણે ડેફિનેટલી કરતા હોય. અને ટાઈપ 1 ઇઝ તો પ્યોરલી જીનેટિક ઇન ધ સેન્સ કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, એટલે તમારા શરીરમાં એના એન્ટીબોડીઝ છે, એન્ટીબોડીઝ જે વર્ક કરે છે
જે ઇન્સ્યુલિન બનાવતા સેલ્સ છે એને અગેન્સ્ટ, એટલે ડાયાબિટીસ થાય છે. ઇન્સ્યુલિન બનતું નથી શરીરમાં એટલા માટે, એટલે ડેફિનેટલી ઇટ ઇઝ અ જેનેટિક ડિસઓર્ડર. અને અચ્છા. અધર દેન દેટ ઇટ હેઝ વેરિયસ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ, લાઇફસ્ટાઇલ છે, તમારી ફૂડ હેબિટ્સ છે. લાઇફસ્ટાઇલમાં બધું જ, સ્ટ્રેસ લેવલ્સ, ફૂડ હેબિટ્સ, તમારી રૂટીન ડેલી એક્ટિવિટીઝ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, જે કોઈ વોકિંગ અત્યારના જમાનામાં જેને કમ્પ્યુટર બેઝડ જે વર્ક થતું હોય છે બેઠાડા જીવનમાં, તો ડેફિનેટલી ઇટ ઇઝ ધેટ ફેક્ટર્સ ઓલ્સો. પણ યસ, જીનેટિક્સ ઓલ્સો પ્લેઝ અ મેજર રોલ ઇન ધ કોઝેટ એઝ અ કોઝિટિવ એજન્ટ ફોર ડાયાબિટીસ. યસ, યસ. હવે સર અમુક કેસમાં પેરેન્ટ્સને નથી, ફાધર મધર દે આર નોટ ડાયાબિટીક, બટ જો કિડ્સ છે એમાં એનું સિમ્ટમ આવી જાય છે, એનું ખાસ રીઝન છે? હા, યસ, એટલે આ કીધું ને, ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ જેને પેરેન્ટ્સને ડાયાબિટીસ નથી પણ એના કિડ્સમાં યંગ એજમાં આવી જતું હોય છે. તો એમાં એની શરીરની રચના જ એવી હોય છે કે એના શરીરના સેલ્સ જ જે ઇન્સ્યુલિન બનાવે છે, સેલ્સ જે આપણા શરીરમાં સ્વાદુપિંડમાં, પેન્ક્રિયાઝમાં, એ ઇન્સ્યુલિનના સેલ્સને, જે ઇન્સ્યુલિન બનાવવાવાળા જે સેલ્સ છે એને મારી નાખે છે. એ શરીરની પ્રવૃત્તિ જેવી છે, એના શરીરમાં એ પ્રકારના સેલ્સ ઉત્પન્ન થાય છે. ઓટો ઇમ્યુન જે કહે કે એ પ્રકારના એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય કે જે ઇન્સ્યુલિન બનાવે છે એ સેલ્સનો નષ્ટ કરે, અને એના કારણે ઇન્સ્યુલિન બને નહીં એટલે શુગરનું પાચન થાય નહીં. એટલે ડેફિનેટલી યસ, ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટ્સ જે છે, યંગ ચિલ્ડ્રન છે, એના મધર ફાધરને ડાયાબિટીસ હોતા નથી. એ લોકો દે આર ધ ફર્સ્ટ વન્સ. ડેફિનેટલી એકવાર એ લોકો આવે પછી એના ઓફસ્પ્રિંગ્સમાં, ફિમેલના ઓફસ્પ્રિંગ્સમાં ચાન્સીસ વધારે રહેતા હોય કે એના ઓફસ્પ્રિંગમાં, એટલે એની નેક્સ્ટ જનરેશનમાં આવે. પણ ડેફિનેટલી જીન્સમાં ના હોય તો પણ ટાઈપ 1 ડાયાબિટીસ કેન કમ ઇન ધ फर्स्ट चाइल्ड ऑल्सो. धन्यवाद सर। अभी हम इस कार्यक्रम को पूर्ण करें तो मैं आपको अंत में ये कहना चाहूँगा कि विश्व मधुमेह दिवस, वर्ल्ड डायबिटीज डे की इस अवसर पर आपका लोगों को जो मैसेज है वो क्या रहेगा? સ્ટે હેલ્ધી, અને જેમ આપણું આજની જે ટેગલાઇન છે ને, જીવનમાં મીઠાશ રાખીએ, લોહીમાં નહીં. સ્વસ્થ રહીએ, જીવનશૈલી બદલાવીએ, અને એ નવી જીવનશૈલી સાથે ખુશી અને સ્વસ્થ રહીએ તો આપણા જીવનમાં મીઠાશ રહેશે અને લોહીમાં નહીં રહે. દેટ્સ ઇટ. खूब खूब आभार सर। बहुत सुंदर तरीके से आपने इस विषय को प्रस्तुत किया और मैं आशा रखता हूँ कि आज का जो ये आपका प्रवचन है वो लोगों के बहुत ही उपयोगी रहेंगे और लोगों को इससे बहुत फायदा होगा। एक जागरूकता कार्यक्रम के अंतर्गत आज जो आपने इनिशिएटिव लिया उसके लिए मैं आपका हृदय से आभार मानता हूँ, धन्यवाद देता हूँ कि आपने अपने व्यस्त समय में से समय निकालकर यहाँ पर इस कार्यक्रम को आपने आयोजित किया। इसके लिए मैं हृदयपूर्वक आपका जो है आभारी हूँ। થેન્ક आने યુ वाले समय में પ્રોજેક્ટ લાઈફ ઓલ્સો ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી, કે તમે જે કામ કરી રહ્યા છો આજે, આ ઓલમોસ્ટ 278મો આઈ ગેસ હેલ્થ લેક્ચર છે. તો સમયાંતરે તમે પણ આવા હેલ્થ લેક્ચર્સ રાખો છો અને લોકો સુધી આ અભિયાન પહોંચે, અને બને એટલા લોકો, વધારે લોકો સુધી પહોંચે, જેથી કરીને આપણે લોકોની આ જે યુગ છે, ઇટ ઇઝ નોટ પોસિબલ કે આજે એક ઓનલાઈન જવું ઇઝ એડવાન્ટેજ ઇઝ બીકોઝ ધીસ, કે આજે ડૉક્ટર પેશન્ટને 1-to-1 મળે. જ્યારે ઓનલાઈન જાય છે ત્યારે એક ડૉક્ટર હજારો લાખો પેશન્ટ્સને મળી શકે, અને ધેટ લાઈફ હેઝ બીન ડુઈંગ સિન્સ લોંગ ટાઈમ નાવ. તો થેન્ક યુ લાઈફ ઓલ્સો, પ્રોજેક્ટ લાઈફ ઓલ્સો, ધ હોલ ટીમ વર્કિંગ બિહાઇન્ડ, કે આવા સમયાંતરે આવા લેક્ચર્સ ગોઠવે જેથી કરીને આપણે માસીસ સુધી, છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ અને જાગૃતતા લાવી શકીએ અને સ્વસ્થ અને સુખી ભારત બનાવી શકીએ. धन्यवाद सर। और सभी दर्शक मित्रों को मेरा खूब खूब आभार कि आप लोगों ने आज के इस कार्यक्रम में जुड़कर इस कार्यक्रम को सफल बनाया। जैसा कि सर ने कहा कि स्वस्थ रहें, इसके लिए जागरूकता बहुत जरूरी है और जो सर ने कहा कि आप उसे अपने जीवन में उतारेंगे और डायबिटीज जैसी गंभीर बीमारियों से बचने का प्रयत्न करेंगे। तो इसी के साथ आज का ये कार्यक्रम, फेसबुक कार्यक्रम आज का यहाँ संपन्न होता है। सभी का खूब खूब आभार। प्रणाम, नमस्ते।